આપણી સાથે અત્યારે જીગરજી છે. જીગરજી, આજે હવે ખાસ તમારી ક્યાં નજર ઓપ્શન રણનીતિ માટે? આપણે ઘણા ટાઈમથી ઓઇલ ઇન્ડિયાનું કાઉન્ટર ડિસ્કસ કરી રહ્યા છે. ઓલમોસ્ટ જ્યારે 400 450 હતો તો બટ ઓવરઓલ જે રીતે એક ટોપ બનેલું રિસેન્ટલી 530, એના જે કરેક્શન આવ્યું છે અને ફરીથી જે 50 દિવસની એક્સપોનેન્શિયલ છે ત્યાંથી એક રિવર્સલ જોવા મળી શકે છે. એટલે આની અંદર 500 નો કોલ બાય કરવાની સલાહ છે ઓઇલ ઇન્ડિયામાં. જે બાઇંગની રેન્જ રહેશે એ રહેશે 14 to 16 ના ઝોનમાં બાય કરવાની સલાહ છે. 7.5 નો સ્ટોપ લોસ રહેશે અને પહેલો ટાર્ગેટ 25 અને બીજો રહેશે 26 નો. સેકન્ડ છે નિફ્ટીનો 23,300 નો કોલ. જે રીતે આપણે હમણાં શોના સ્ટાર્ટિંગમાં વાત કરી કે ઇન્ટ્રાડેમાં આપણને એક રિવર્સલ અને બાઉન્સ બેક જોવા મળી શકે છે. એટલે 23,300 નો કોલ બાય કરવાની સલાહ રહેશે. 190 થી 170 ના ઝોનમાં સ્ટોપ લોસ 140 નો રહેશે, ટાર્ગેટ 270 અને 280 નો રહેશે. એટલે જુઓ, અહીંયાથી સૌથી પહેલાં તો ઓઇલ ઇન્ડિયાની વાત કરી લઈએ. 500નો કોલ ઓપ્શન ખરીદવાની સલાહ છે તમને અહીંયાથી. જૂન મહિનાનો 16 થી 14ની વચ્ચે ખરીદો. 25 થી 26 પાસે જવાની એક શક્યતા છે અને ઓલમોસ્ટ અહીંયાથી તમને સ્ટોપ લોસ છે 7.5 રૂપિયાનો રાખવાનો છે. એટલે ત્યાં એક તેજીની અપેક્ષા ને જેમ આપણે નિફ્ટીની વાત કરી, 23,300નો કોલ ઓપ્શન ખરીદો. 190 અને 170ની વચ્ચે ખરીદવાની સલાહ છે. 270 થી 280ના લક્ષ્યાંક આવી શકે છે ને 140નો સ્ટોપ લોસ તમારે અહીંયાથી ધ્યાને રાખવાનો છે. એટલે ખાસ તમે અહીંયાથી ધ્યાન રાખજો નિફ્ટીનો 23,300 અને ઓઇલ ઇન્ડિયાના 500ના એની ઉપર. પરંતુ આગળ વધીને